નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતીના પાઠ નંબર 20 વિરલ વિભૂતિના ગાલા સ્વાધ્યાય પોથીનો સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર મેળવીશું। જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે વિરલ વિભૂતિ, સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ અને તેના લેખક છે આત્માપર્તિ અપૂર્વજી। વિભાગની અંદર પ્રશ્નો પૂછ્યા છે મિત્રો, પાઠ છે એટલે પાઠ વિભાગમાં પૂછાય છે। નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ રહેશે। શ્રીમદ રાજચંદ્રનો જન્મ સમયનું નામ શું હતું? તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ સમયનું નામ લક્ષ્મીનંદન હતું। રાયચંદે કૃષ્ણ કીર્તન ભક્તિપદો અવતાર કથાઓનું શ્રવણ કોની પાસેથી કર્યું હતું? તો રાયચંદે કૃષ્ણ કીર્તન ભક્તિપદો અવતાર કથાઓનું શ્રવણ દાદા પાસેથી કર્યું હતું। રાયચંદને બાળવયે પિતૃપક્ષ અને માતૃપક્ષ તરફથી કયા સંસ્કારો મળ્યા હતા? તો રાયચંદને મિત્રો બાળવયે પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કારો મળ્યા હતા। શ્રીમદે કેટલામે વર્ષે કાવ્ય રચવાનો પ્રારંભ કરેલો? તો શ્રીમદે 8મા વર્ષે કાવ્ય રચનાનો મિત્રો જે છે તે પ્રયત્નો કર્યો હતો। નાની ઉંમરે શ્રીમદને કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો મિત્રો નાની ઉંમરે શ્રીમદને જાતિસ્મરણ એટલે જાતિ અંગેનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું। શ્રીમદને કયું દ્રશ્ય જોઈને જાતિસ્મરણ થયું હતું? તો અમીચંદ કાકાના શબને મશાણમાં બળતું જોઈને શ્રીમદને જાતિસ્મરણ જાગ્યું હતું। કોના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી? તો સૌભાગ્યભાઈના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી। વઢવાણ કેમ્પમાં શ્રીમદે કયા મંડળની સ્થાપના કરી હતી? તો વઢવાણ કેમ્પની અંદર શ્રીમદે પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરી હતી। નંબર 9, મુંબઈમાં શ્રીમદે શાનો પ્રયોગ કરીને સૌને મુક્ત કરી દીધેલા? તો મુંબઈની અંદર શ્રીમદે સદાવધાન પ્રયોગ કરીને સૌને મુક્ત કરી દીધેલા હતા। સત્તાવધાની શક્તિ એટલે શું? તો સત્તાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ્યા વિના મિત્રો ક્રમની અંદર યાદ રાખવાની શક્તિ। શ્રીમદ રાજચંદ્રના જીવનમાં ઉત્તરોત્તર કઈ દશા નિર્ણાયક બનતી ગયેલી? તો શ્રીમદ રાજચંદ્રના જીવનમાં સદેહ વિદેહની દશા નિર્ણાયક બનતી ગયેલી। શ્રીમદને મન દેહ શાનું સાધન માત્ર છે? તો શ્રીમદને મન દેહ જે છે તે ધર્મ સાધનાનું સાધન માત્ર હતું। સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું? તો વિરલ વિભૂતિ કૃતિમાં જણાવ્યા પ્રમાણે સાક્ષાત સરસ્વતીનું બિરુદ શ્રીમદ રાજચંદ્રને પ્રાપ્ત થયું હતું। ગાંધીજીએ શ્રીમદના કયા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું? તો ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું। દેહ છતાં વિદેહી દશા આ શબ્દ કોને લાગુ પડે છે? તો મિત્રો દેહ છતાં વિદેહી દશા આ શબ્દો શ્રીમદ રાજચંદ્રને લાગુ પડે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર લખો। તો શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી તેમ તમે શા પરથી કહેશો? તો શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાના કારણે તેઓ જે વાંચતા ભણતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું। સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતા 7 વર્ષ લાગે એ તેમને માત્ર 2 જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું। આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી। બાળવયની રાયચંદ્રની પ્રવૃત્તિઓ વિશે જણાવો। તો શીઘ્ર કવિ રાયચંદે 8 વર્ષની ઉંમરે કવિતાની આશરે 5000 કડીઓ લખી હતી। 9મા વર્ષે તેમણે રામાયણ મહાભારતના કાવ્ય રૂપે લખવાનું શરૂ કર્યું। તેઓ રમત ગમતના પણ મિત્રો રસ લેતા અને 13મા વર્ષે તેમણે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો અને તે સમયે તેઓ પિતા સાથે દુકાને પણ બેસતા। શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી દર્શાવતો પ્રસંગ વર્ણવો। તો શ્રીમદ 2 મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટવેર હતો। બંને મામાઓએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડી લો। શ્રીમદને એ બાબતની ગંધ લાગતા ધારસીભાઈને ચેતવી દીધા। તેથી મિત્રો આ પરોપકારની ભાવનાનો એમનો ગુણ દેખાઈ આવે છે। કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા? તો શ્રીમદ કાકાજી સસરા ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાતિ અને સત્તાવાધાની તરીકે પરિચય આપ્યો। ગાંધીજીને તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેણે શ્રીમદને વાંચી સંભળાવ્યા। આ પછી શ્રીમદ સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા। ત્યારે ગાંધીજી એમની સત્તાવાધાની શક્તિનો આશ્ચર્યચકિત થઈ ગયા।
10-12 વાક્યની અંદર મિત્રો તમારે મુદ્દાસર જવાબ લખવાનો છે. શ્રીમદનો ગાંધીજી સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. તો ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ મિત્રો ઊંડો હતો. શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા હતા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાં ગ્રહણ કર્યું છે અને ગાંધીજીને આધ્યાત્મ અને મિત્રો ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસેથી રજૂ કરતા. તેમને પ્રશ્નો પણ પૂછતા અને આ બાબતમાં ગાંધીજીને શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું. શ્રીમદજીની મિત્રો પ્રેરણાથી જ ગાંધીજીના અસત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો જે છે તે વિકાસ પામ્યા હતા અને દ્રઢ થઈ ગયા હતા. ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું છે. આ દ્રષ્ટિએ જોતા એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ, પણ બંને એકબીજા સાથે અંતરગ્રંથિ પણ જોડાયેલા હતા. રાયચંદને ક્યારે પોતાના સેકન્ડો પૂર્વ ભવોનું સ્મરણ થયું? તો એક વખત રાયચંદના ગામમાં તેમના પરિચિત અમીચંદભાઈને સાથે દંશ દીધો. સર્પદંશથી મિત્રો તેઓ ગુજરી ગયા. ગુજરી જવું એટલે કે શું એ રાયચંદ જાણતા નહોતા. તેમણે તેમના દાદા પાસેથી જાણ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો. પછી માણસ હાલી ચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ પી ન શકે, એટલે કે તેનો તળાવ પાસેના સ્મશાનમાં બાળી આવે. બાળ રાયચંદને ઉત્સુકતા થઈ. તળાવ પાસેના ઝાડ ઉપર ચડીને તેમણે ભડ ભડ બળતી ચિતાને જોઈ. આ ઘટના જોયા પછી તેમના મનમાં વિચારોનું મનોમંથન શરૂ થયું અને તેઓ ઊંડા ચિંતનની અંદર ડૂબી ગયા. એમાંથી તેમને પોતાના સેકન્ડો પૂર્વ ભવોનું મિત્રો સ્મરણ થયું. સાચો વિકલ્પ એટલે કે સાચી જોડણી લખવાની છે. જિજ્ઞાસા, નુકસાન, સર્વ ઉત્કૃષ્ટ, નિષ્ઠા, રુજુ, મૂલ્યવાન, પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ. સાચી મિત્રો સંધિ તો સત્સંગમાં સત્સંગ, અભ્યાસ તો અભ્યાસ, વ્યાધિ તો વ્યાધિ, સત અવધાન તો મિત્રો સતાવધાન, સંસ્કૃતિ તો સંસ્કૃતિ, મનઃ મંથન તો મનોમંથન. સાચી મિત્રો સંધિ તમારે છોડવાની છે તો સંસ્કારમાં સમકાર, સ્મરણમાં સ્મરણ, અધ્યાત્મ તો આત્મ, ઉત્કૃષ્ટ તો ઉત્કૃષ્ટ, શ્રવણ તો શ્રોઅન. નીચેના શબ્દોના મિત્રો સમાસ ઓળખાવો. સતાવધાની તો બહુવ્રીહી, તટસ્થ ઉપપદ, સુવર્ણચંદ્રક તો મધ્યમ પદલોપી, મહાત્મા તો કર્મધારય, લક્ષ્મીનંદન તો આવશે મિત્રો તત્પુરુષ, યુગ પ્રવર્ધક તો આવશે ઉપપદ, મનોમંથનમાં આવશે મધ્યમ પદલોપી અને આત્મજ્ઞાનમાં મિત્રો મધ્યમ પદલોપી. કયો પ્રત્યય રહેલો છે તે લખવાનો છે. તો મિત્રો સ્મરણ એ પર પ્રત્યય છે. ઉદાસી પૂર્વ અને પર બંને પ્રત્યય છે. કુરિવાજમાં પૂર્વ પ્રત્યય, સાંઢણીમાં પર પ્રત્યય, પ્રબળમાં પૂર્વ પ્રત્યય અને મૂલ્યવાનમાં પર પ્રત્યય. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પેઢી તો દુકાન, સાંઢણી તો મિત્રો ઊંટડી, સંવાદ તો વાર્તાલાપ, અવધાન તો એકાગ્રતા, મતલબ તો ખ્યાલ અને બોધ તો ઉપદેશ. નીચેની સંજ્ઞાઓના પ્રકાર લખો. સમુદાય તો સમૂહવાચક, ગાંધીજી તો વ્યક્તિવાચક, ગ્રંથ તો મિત્રો જાતિવાચક, ઘી તો દ્રવ્યવાચક, નિષ્ઠા તો ભાવવાચક અને મંડળ તો સમૂહવાચક. નીચેના વાક્યમાં મિત્રો અલંકારના પ્રકાર લખો. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તો ઉપમા. શ્રીમદના અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા તો રૂપક. શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનારા આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર તો દ્રષ્ટાંત. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે મિત્રો. ગળે ઉતરવું તો સરળતાથી સમજાઈ જવું, ઠેકાણે પાડી દેવું તો મારી નાખવું અથવા પતાવી દેવું, પીછો ન છોડવો તો સતત આગ્રહ રાખવો, આંખો ભરાઈ આવી તો રડી પડવું અથવા આંખમાં આંસુ આવવા, કારસો ઘડવો તો પ્રપંચ કરવો અથવા યુક્તિ કરવી, ગંધ આવી તો મિત્રો અણસાર આવી જવો અથવા ખબર પડી જવી, ચેતવી દેવું તો સાવચેત કરી દેવું, મુગ્ધ કરી દેવું તો ચકિત કરી દેવું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો મિત્રો. માતા તરફના સગા સંબંધી તો માતૃપક્ષ. જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય એ કુંડ મિત્રો મંત્ર તો બીજ મંત્ર. સૂત્રમાં કહેવાની લેખન રીતિ તો સૂત્રાત્મક શૈલી. તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ તો દર્શન ગ્રંથ. એક સાથે 100 વસ્તુ ભૂલ્યા વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ સતાવધાની શક્તિ. નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ આપવાના છે તો મિત્રો સ્મરણ તો વિસ્મરણ, પ્રારંભ તો અંત, લીલી તો સૂકી, કજોડું તો સજોડું, આસક્ત તો મિત્રો અનાસક્ત, પરહિત તો સવહિત. નીચેના શબ્દનો અર્થ આપો. સુરત તો એ નામનું સુરત અને સુરત એટલે ચહેરો.
નિવૃત્તિ તો મિત્રો સંતોષ અને નિવૃત્તિ એટલે નિરાંત. નીચેના તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો. મશાણ તો શમશાન, કારશ તો યુક્તિ, ધીકતો તો ધમધોકાર, વળગણ તો મિત્રો આશક્તિ. વિશેષણ શોધીને લખવાનો છે. એક આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન. તો એક એ સંખ્યાવાચક છે અને આધ્યાત્મિક એક ગુણવાચક છે. રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું. તો મિત્રો નોખું નિરાળું એ ગુણવાચક છે. 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું હતું. 4 એ સંખ્યાવાચક છે. એક વિરલ વિભૂતિની આ વાત છે. તો એક સંખ્યાવાચક અને વિરલ એક ગુણવાચક છે. ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણનું જ્ઞાન થયેલું. તો નાની ઉંમરે એ પ્રમાણવાચક છે. રાજકોટમાં તેમણે શરીરનો ત્યાગ કર્યો. તો રાજકોટ એ સ્થાનવાચક છે. ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી ચિત્તાને જોઈ. તો ભડભડ એ રીતિવાચક છે. હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં. તો હવે એ સમયવાચક છે. નીચેના મિત્રો શબ્દોના ધમની કટકો તમારે છૂટા પાડવાના છે. મુગ્ધ તો મ વત્તા ઉ વત્તા ગ વત્તા ધ વત્તા અ. ક્રમ તો ક વત્તા ર વત્તા અ વત્તા મ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. કર્તરી રચનામાં મિત્રો શ્રીમદે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. કર્મણી રચનામાં ગાંધીજીની તેમની અનુરાગી થવાયું. નીચેના વાક્યનો મિત્રો પ્રેરક વાક્ય તમારે બનાવવાનું છે. છોકરાઓએ જવાબ આપ્યો. તો સંતે છોકરાઓ દ્વારા જવાબ અપાવ્યો. શ્રીમદ વિશે તેમણે લખ્યું છે. તો શ્રીમદ વિશે તેમણે વિદ્વાનો પાસે લખડાવ્યું. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.